ભાઈ કિસ્મત હોય તો આ ટ્રેક્ટર જેવી। થોડા દિવસ પહેલા પંજાબના જલંધર શહેરમાં શહીદ ભગતસિંહ ચોક પર એક સડેલું ટ્રેક્ટર પડ્યું હતું અને આ ટ્રેક્ટર 105 વર્ષ જૂનું હતું, એટલે કે તેને કાટ લાગી ગયો હતો। એક દિવસ એક વ્યક્તિ અચાનક આવે છે અને તે ટ્રેક્ટરનો વિડીયો ઉતારે છે અને તે સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે। તે વિડીયો ખૂબ જ વાયરલ થાય છે। બીજા જ દિવસે મુંબઈથી એક કંપનીમાં આ વ્યક્તિને કોલ આવે છે અને કહે છે આ ટ્રેક્ટર અમને 2 લાખ રૂપિયામાં આપો। પછી આ વ્યક્તિ ચોંકી ગયો, તોય તેને ના પાડી દીધી। પછી ભાઈ તે બીજા જ દિવસે તે મુંબઈની કંપનીએ તેની કિંમત વધારી 28 લાખ પહોંચાડી દીધી અને કહ્યું હવે તો આપો। તે ચોંકી ગયો કે અરે ભાઈ આ ટ્રેક્ટરમાં એવું શું હશે। તેમના પરિવારે આમ કરતા કરતા કેટલાય દિવસો રાહ જોઈ। ત્યાં થોડા જ દિવસમાં અમેરિકાથી તેમની પાસે કોલ આવે છે અને કહ્યું કે આ ટ્રેક્ટર લેન્ઝ બુલડોગ H12 છે, જે જર્મનીમાં 1921માં બનાવવામાં આવ્યું હતું અને આવા ટ્રેક્ટર આ દુનિયામાં ક્યાંક જ જોવા મળે છે અને આ વિશ્વનું પહેલું એવું ટ્રેક્ટર છે જે ક્રૂડ ઓઇલથી પણ ચાલે છે, એટલે કે કોઈ પણ ફ્યુલથી ચાલી શકે। અને આ જૂનું ટ્રેક્ટર પોતે જ એક પ્રાચીન વસ્તુ છે અને તે ખરેખર જર્મનીના કૃષિ ક્રાંતિના પુરાવામાં છે જે હેનરિક લેન્ઝે પોતે બનાવ્યું હતું। તો અમેરિકાના ફ્રામે કહ્યું કે તમે અમને આ ટ્રેક્ટર આપો અને અમે તમને 1.25 કરોડ રૂપિયા આપશું। પછી તે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને એક દિવસ પછી તેને ટ્રકમાં લઈ જવામાં આવે છે। તે કેલિફોર્નિયામાં જશે। કેલિફોર્નિયાના કૃષિ સંગ્રહાલયમાં તેને રાખવામાં આવશે। જૂની વસ્તુઓની પણ ઘણી મૂલ્ય હોય છે। શું તમારી પાસે કાંઈ જૂની વસ્તુ પડી છે?